રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું છે। જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 10 ઇંચ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ વરસાદ, કુતિયાણામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભાવનગરના મહુવામાં 5 ઇંચથી વધુ વરસાદ, કપરાડા પોરબંદરમાં 4.5 ઇંચથી વધુ વરસાદ, માણાવદર તલાલામાં 4.5 ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં 4.5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 4 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 7 તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 5 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 62 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાવા પામ્યો છે। કપરાડા પોરબંદરમાં 4.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે। માણાવદર તલાલામાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, ભારે વરસાદથી 13 રસ્તાઓ બંધ કરાયા, પ્રવાસીઓ તેમજ સ્થાનિકોએ તકેદારી રાખવા સૂચન કર્યું। જૂનાગઢ કલેક્ટરે અનુરોધ કર્યો। જૂનાગઢના મેંદરડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના સવારથી જ અવિરત વરસાદ જોવા મળ્યો। મેંદરડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। 10 ઇંચ વરસાદથી મધુવંતી નદી ગાંડીતુર બની છે। ધોધમાર વરસાદથી લોકોને હાલાકી પડી છે। જૂનાગઢ જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ વરસ્યો છે। સૌથી વધુ મેંદરડા તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। 10 ઇંચ વરસાદ પડતા મધુવંતી નદી ગાંડીતુર બની છે। શહેર અને ગિરનારમાં ધોધમાર વરસાદથી દામોદર કુંડમાં પાણીની આવક, જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદી બે કાંઠે, ધોધમાર વરસાદથી લોકોને હાલાકી। જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચી છે। જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લાના જે તાલુકા છે, મેંદરડા, માળિયા, વંથલી, કેશોદ સહિતના તાલુકામાં પણ વરસાદ છે। સૌથી વધુ વરસાદ જોઈએ તો મેંદરડા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે મધુવંતી નદી છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે। તેમજ કેશોદ શહેરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। કેશોદ છે, માળિયા છે, વંથલી છે, ત્યાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં પણ 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે। ગિરનાર પર્વત પર પણ છેલ્લા 4 કલાકની અંદર 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે દામોદર કુંડ પાસે અત્યારે જે પૂરની સ્થિતિ છે, ગિરનાર પર્વત ઉપર જે ભારે વરસાદ વરસ્યો તેને લઈને દામોદર કુંડમાં પણ પૂર આવ્યા છે। ત્યારે જે દામોદર કુંડથી ભવનાથ તરફ જતા રસ્તા ઉપર પણ અત્યારે પાણી ભરાયા છે। વાહન ચાલકોને જે વાહન કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વહેલી સવારથી જ આજે જે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે। તો મેંદરડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે। આ છે દામોદર કુંડથી ભવનાથ તરફ જતો રસ્તો, આપ જોઈ શકો છો। રસ્તા ઉપર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને પણ વાહન ચલાવવા મુશ્કેલી પડી રહી છે। પરંતુ જે વરસાદનો વિરામ હતો અને ફરી આજે વરસાદ શરૂ થયો છે ત્યારે લોકોમાં પણ હાલ તો ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। અને લોકો પણ જે ભવનાથ તળેટી ગિરનાર તરફ જવા નીકળી ચૂક્યા છે। વિલિંગડન ડેમ જે જૂનાગઢનો ઓવરફ્લો થયો છે, જે ભાખરવડ ડેમ માળિયા હાટીનાનો છે તે પણ ઓવરફ્લો થયો। ઓજત ડેમ જે ઓજત વિયર તે પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। પરેશ ભૂતભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ। ભારે વરસાદથી જૂનાગઢ મેંદરડા રોડ બંધ, ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ। છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ભાટિયા, નવાગામ, બોડકા ગામને અસર। હજુ પણ મેંદરડા પંથકમાં અવિરત વરસાદ। ભારે વરસાદથી ઓઝત નદી ગાંડીતુર બની છે।
જૂનાગઢના માળિયાહાટીના તાલુકાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભાખરવડા ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે. વડાળા માળિયાહાટીના જડકા તણેજ ગામને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર જવર ન કરવા સૂચનો અપાયા છે.